જોકે નાયર પાહરી, નાયર એટલે નારી, પણ બધી નારી નહીં, કેટલીક અવળચંડી હોય એની વાત છે. તો સરવાળે પોલીસને શસ્ત્ર શું કામ આપવામાં આવે? બરાબર? એટલે આના ઉપર તમારો કેસ ના થાય ફરી. હું કહું છું ને, હું તો કહું છું, આ કહેવત છે ને, મેં થોડી કીધી. ટીલા ટપકા કરે, અગરબત્તી લઈને જાય, ટકોરી લઈને જાય, ન્યા દારૂના ભઠ્ઠીવાળાને કે બુટલેગરને કે ભલા માણસ, તમે સજ્જન માણસ ગણાવ છો, મનુષ્ય અવતાર મળ્યો છે, 84 યોનિમાંથી આપણને 84 કરોડ યોનિમાંથી પહેલી વખત માનવ દેહ મળ્યો છે, તમે જેનું ઉત્પાદન કરો છો એ તો બિલકુલ અપ્રવાહી છે, પી શકાય નહીં એવું છે, દ્રવ્ય બહુ ખરાબ છે તમારી, એવું હાલે ક્યાંય? એવું કોઈ માને? પાછળના બે જ કારણો જવાબદાર હોય પોલીસને. દાખલા તરીકે કોળી પટેલ છે એટલે માર્યો હોય, અથવા પત્રકાર છે એટલે માર્યો હોય, તો જિજ્ઞેશભાઈ 1,00,00,000% સાચા. પણ તમને માર્યા શું કામ? તમે પત્રકારના નામે કોકને દબાવો છો ને પૈસા પડાવવાની કોશિશ કરો છો. મોટા માણસોને એટલા માટે પોલીસ બહુ નથી કઈ કરતી, કારણ કે ન્યાય અલ્પેશ ઠાકોરો, ન્યાય પાટીદારના નેતાઓ, ન્યાય જિજ્ઞેશ મેવાણીઓ આવી નથી જતા, આવી જ જાય છે ને. આપણે ત્યાં જનતા પર ઓછી માયા નથી. જો કડક કાર્યવાહી કરે તો પણ તો એના નેતાઓ, એના આકાઓ જે છે એ કે તમે આને શું કામ માર્યો? ન કરે તો પ્રજા એમ કે છે કે પોલીસ ટોમી થઈ ગઈ, કે પોલીસ તો હાવ કઈ કરતી નથી, પાંગલી થઈ ગઈ વગેરે વગેરે. શું થયું તો એ અતિશયોક્તિ છે, પણ સંપૂર્ણપણે સુરેશભાઈ વડેચા પણ દૂધે ધોયેલા નથી. એને કીધું જગદીશ ભૂંડ, કીધું જાહેરમાં કીધું એમણે. પછી તારી માનું દૂધ પીધું હોય તો તું થાય કરી લેજે, થાય તે આ તો બોલાય નહીં જાહેરમાં, પછી થાય તે તોડી લેજે. લ્યો, એ પછીથી એમ કહેવાય છે કે ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટના છે, એને એ સુરેશ વડેચા નામના પત્રકારને બોલાવી, અને સુરેશ વડેચાનો એવો આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચમાં મને ઊંધો લટકાડ્યો, મને ભયંકર હદે માર્યું, 100 જેટલા પટ્ટા માર્યા, અને મારા ગુપ્તાંગ ઉપર લાકડીઓ વગેરે ફટકારી, અને મળ માર્ગમાં પેટ્રોલ છાંટ્યું થયા હતા. એવું અત્યારે બાતમી એવી મળે છે કે સુરેશભાઈ વડેચા, જેને હોસ્પિટલાઇઝ છે અને એને ફરિયાદ કરીને જિજ્ઞેશ મેવાણી, જેના કારણે અત્યારે બજારમાં આવ્યા ગોવા કરી રહ્યા છે, એને ડોક્ટરે ડિસ્ચાર્જ કરી દીધા હતા, પણ ઓલા જે 12 લોકો હતા એને બુદ્ધિપૂર્વક કીધું તમે હોસ્પિટલમાં જ રહ્યો અને આવા તમે આક્ષેપ ગંભીર કરો. મારે એક નાનકડો સવાલ છે સાહેબ, કેમ? કારણ કે જયરા જાહેરનો વરઘોડો નથી નીકળતો, પોલીસ નથી મારતી. પછી અત્યારે પ્રદીપ ગુરુજી પકડાય, એનો કોઈ વરઘોડો નીકળતો, પોલીસ નથી મારતી. જ્યારે આવા ભેદભાવ થાય છે ત્યારે આવા સવાલો ઉભા થાય છે. એક ગુનેગારનો વરઘોડો કાઢ્યો, જે બહુ મોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું સત્યાના, તો અલ્પેશ ઠાકોરે વિરોધ કર્યો, એ પોલીસ વાળા સસ્પેન્ડ થયા કે નહીં? અદાલતથી કોઈ ફાટી પડતું નથી, ત્યાં કોઈ ઝાપટ મારતું નથી, કાગળ ઉપરનો ખેલ છે. જો તમારી પાસે પૈસા છે, મારી પાસે પૈસા છે, સારામાં સારો વકીલ રાખીએ તો તમે ગમે એટલા ગુના કર્યા હોય, તમે મોટા સાહેબની જેમ આવો ને મોટા સાહેબની જેમ જાઓ. ધોકે ડોબું ધોવા દે, ધોકે સૈયું સાનું રે, ધોકે જાર બાજરી ને ધોકે નાર પાહરી. રાજકોટમાં કોળી સમાજના પત્રકાર અથવા તો કોળી પત્રકાર સાથે જે ઘટના ઘટી, જે રીતે સમગ્ર ઘટનામાં રાજકીયકરણ થયું, જે રીતે કોળી સમાજ હવે જગદીશ બાંગરવા જે આઈપીએસ છે તેની સામે બાયો ચડાવી રહ્યો છે, જે રીતે સમાજ ફરી વાર એક થઈ રહ્યો છે, તેને લઈને વિવાદ થઈ શકે છે. પણ આ મુદ્દે જે જગદીશ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે, એમનું એક અલગ મત છે. તેઓએ પોતાની અલગ વાત મૂકી છે અને સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે વાત તેઓએ જણાવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ રાજકોટ અને જાણીએ જગદીશ મહેતા પાસે કે એકચ્યુઅલી એમાં સચ્ચાઈ શું છે, ઘટના શું હતી, પોલીસનો રોલ શું છે, અને હવે એમાં રાજકારણ જે રીતે થયું છે એને લઈને આગામી દિવસોમાં કેવા પ્રકારના પરિદૃશ્યો થઈ શકે છે. સીધા જઈએ રાજકોટ અને ચર્ચા કરીએ જગદીશભાઈ મહેતા પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સૌરાષ્ટ્રની રાજનીતિ અને ગુજરાતની રાજનીતિને હંમેશા હું કહું છું કે જેમ જ્યોતિષ હથેળીના રેખાઓ ઓળખે, એવી રીતે તમામ ઘટનાઓથી તે વાકેફ પણ હોય છે. એની સત્યતા શું છે, એની પાછળ એનું વિશ્લેષણ શું છે, તમામ વસ્તુઓ માટે એ હંમેશા સદ્ધર પણ હોય છે અને એમની માહિતી પણ તેમની પાસે હોય છે. ઘણી બધી ભવિષ્યવાણી એમણે બહુ પહેલા કરી દીધી હોય, જે અત્યારે થઈ રહ્યું હોય એ આપણે જોયું છે. ત્યારે આજે જે રાજકોટમાં જે એક વિવાદ થયો છે, એક
કોળી સમાજના યુવકને જે રીતે પોલીસે મારવાની ઘટના બની છે અને હવે તે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એને લઈને જગદીશભાઈ શું વિચારી રહ્યા છે, શું આખી ઘટનાની સત્યતા છે, એ જ મુદ્દે આપણે એમની સાથે ચર્ચા કરીશું. સાહેબ, તમારી પાસે શું માહિતી છે આ સમગ્ર ઘટનામાં, જે રીતે વાત કરવામાં આવી રહી છે, કે જે રીતે પીડિત યુવકને વાત કરવામાં આવી છે, એમાં શું આખી વાત છે આખી? અનિલભાઈ, પહેલી વાત તો ઈ કે ઈ કોળી યુવક છે એવું નહીં, એ તો પત્રકાર હતા અને એનું નામ છે સુરેશભાઈ વડેચા, જે ખબર રાજકોટની નામનું એ એક પાક્ષિક ચલાવે છે, ખબર રાજકોટની. ઓકે. હવે ઈ પાક્ષિક ચલાવે છે એટલે 15 દાડે છાપું બહાર પડે, પણ સોશિયલ મીડિયામાં ઈ રોજે રોજ પોતાનું પેજ મૂકી દે અને જેની ફેવર અનફેવર કે જે કાંઈ સમાચાર હોય ઈ એના પેજમાં મૂકે છે. ઓકે. આ સુરેશભાઈ વડેચાએ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર કેપિટલ નામની કોઈ એક સાઇટ બની રહી છે, બિલ્ડિંગ ઇમારત બની રહી છે. ઈ સાઇટના જે કોઈ માલિક છે એનું નામ છે જેનિસ અજમેરા. એ સાઇટનો કાટમાળ એટલે લોખંડ ને સિમેન્ટ ને પથ્થર ને જે કઈ હોય મકાન બનાવવા માટે જોતું હોય એ બધો કાટમાળ જે છે, અથવા તો એ જે સાધન સામગ્રી જે છે એ રોડ ફૂટપાથ ઉપર મૂકી હશે અથવા રાખી હશે. સુરેશભાઈ વડેચાએ પેલા એના છાપામાં એમ લખ્યું કે તમે અહીંયા જે આ મૂકી છે લોકોને અડચણ રૂપ છે, ચાલવા જવામાં મુશ્કેલી પડે, માટે તમારે આ બિલ્ડરે હટાવી લેવી જોઈએ વગેરે વગેરે. ઓકે, ત્યાં સુધી વાત બરાબર હતી. પછી એવું છે, જેનિસભાઈ અજમેરા વતીથી એના જે સાઇટના મેનેજર હોય એ અસીમ નામનો મિત્ર છે, એને ઈ સહિતના લોકોએ ફરિયાદ કરી પોલીસમાં કે ભાઈ અમને ભાઈ સુરેશભાઈ વડેચા આ અમારો જે મકાન બનાવવાનું જે સાધન સામગ્રી જે છે એને એના ફોટા બોટા પાડ્યા છે અને એમ કીધું છે કે તમે અમને જો પૈસા નહીં આપો તો અમે આ વારંવાર છાપામાં અને સોશિયલ મીડિયામાં તમને બદનામ કરતા રહેશું, એટલે તમે અમને પૈસા આપો. એવું અસીમભાઈ કરીને જે ભાઈ છે આ બિલ્ડરના એના સાઇટ મેનેજર કહેવાય, એવું એને પોતે કીધું હું એનો સાઇટ મેનેજર છું. હાલાકી એ એક પ્રેસમાં પણ નોકરી કરે છે અસીમભાઈ. બરાબર. પણ ખેર એને ફરિયાદ કરી એ પછીથી એમ કહેવાય છે કે ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટના છે, એને એ સુરેશ વડેચા નામના પત્રકારને બોલાવી અને સુરેશ વડેચાનો એવો આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચમાં મને ઊંધો લટકાડ્યો, મને ભયંકર હદે માર્યું, 100 જેટલા પટ્ટા માર્યા અને મારા ગુપ્તાંગ ઉપર એ લાકડીઓ વગેરે ફટકારી અને મળ માર્ગમાં પેટ્રોલ છાંટ્યું. આવો ભાઈનો આક્ષેપ છે, સુરેશભાઈનો. બિલકુલ. આ 5-6 દિવસ પહેલાની ઘટના છે. જે તે સમયે હોસ્પિટલાઇઝ થયેલા હોસ્પિટલના તબીબોએ એને સિમ્પલ ઈજા થઈ છે, પગમાં માઇનોર ક્રેક થયું એટલું જ લખ્યું છે અને કાનમાં ઈજા થઈ છે. આ બેને બાદ કરતા બીજી કોઈ જીવલેણ કે ઘાતકી કે ગંભીર કહી શકાય એવી ઈજા નથી એમ કહી અને એને ડિસ્ચાર્જના કાગળ આપેલા કે તમે હવે અહીંથી રવાના થઈ શકો છો, તમે બિલકુલ સ્વસ્થ છો. આ 2 પ્રકારની ખામી છે એ છે. પણ આપની જાણ ખાતર તમે જે પોલિટિક્સ શબ્દ વાપર્યો પછીથી ઉમેરાય છે કે એ સુરેશભાઈ ડિસ્ચાર્જ થવાને બદલે ફરી ડિસ્ચાર્જ થયા પછીથી પણ આની પેલા એક ઘટના બની હતી રાજકોટમાં. આ ડીસીપી બાંગરવા સાહેબની કાળિયા હમણાંની 2-4 મહિના 15 દિવસ પહેલાની જ કે રાજકોટમાં પત્રકારના નામે બધા જ લોકોને ખંખેરતા જે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ છે યા તો થોડુંક કાયદા વગરની છે કે યા ગમે તે મુશ્કેલી છે, ત્યાં જઈને ફોટા બોટા પાડી આવે ને પછી કે છે તમે પૈસા આપો નહીતર અમે તમને આમ ને તેમ. એમાં એક ડોક્ટર પાલા જે છે, ડોક્ટર પાલા કરીને એનું એક પ્રકરણ બહુ ચગેલું કે ડોક્ટર પાલાએ એક બીજા એવા ડોક્ટરનું જે છે ત્યાં હિડન કેમેરા મૂક્યા અને એ ડોક્ટર જે છે બીજી કોઈ મહિલા સાથે એના અંગત પળોના જે છે એ તસવીરો ખેંચી લીધી અને પછી આ જે ગેંગ જે 12 જેટલા પત્રકારોની ગેંગ છે એને એ ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. એ વાત પણ વાતની ગાતી ક્રાઇમ બ્રાન્ચમાં આવી એટલે ક્રાઇમ બ્રાન્ચના ભાઈ જગદીશ બાંગરવા ડીસીપી સાહેબ છે, એને
હમ, આ બધા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હમ, અને હમ, થયો ભડકો રાજકોટમાં. કારણ કે એક તો પ્રેસના હમ, નામે અને પ્રેસના 12 જેટલા લોકો સામે ગુનો દાખલ થયો. હમ, હવે એ જે લોકો દાખલ જેની સામે થયા હતા, એવું અત્યારે બાતમી એવી મળે છે કે સુરેશભાઈ વડેચા જેને હોસ્પિટલાઇઝ છે અને એને ફરિયાદ કરીને જિગ્નેશ મેવાણી જેના કારણે અત્યારે બજારમાં આવ્યા ને હોવા કરી રહ્યા છે, એને હમ, ડોક્ટરે ડિસ્ચાર્જ કરી દીધા હતા. પણ ઓલા જે 12 લોકો હતા એને બુદ્ધિપૂર્વક કીધું તમે હોસ્પિટલમાં જ રહ્યો અને આવા તમે આક્ષેપ ગંભીર કરો અને જિગ્નેશ મેવાણી તમારે ત્યાં આવશે અને હાહાકાર મચાવશે. એટલે હમ. કહેવાય છે કે 112 ને ફોન કરીને પાછા દાખલ થયા ભાઈ સુરેશભાઈ અચ્છા. વડેચા. હમ, પાછા દાખલ થયા અને હમ, ભાઈ જિગ્નેશ મેવાણી આવ્યા. જિગ્નેશ મેવાણી વડનગરના ધારાસભ્ય કોંગ્રેસના છે, એ અહીંયા હમ, આવ્યા અને એને હમ, આના ઇન્ટરવ્યુ એટલે કે એને પૂછતાછ કરી અને એનો વિડીયો પણ ઉતાર્યો. એમાં હમ, એમાં ભાઈ હમ, સુરેશભાઈ વડેચા એમ કે છે કે મને ક્રાઇમ બ્રાન્ચમાં જગદીશભાઈ બાંગરવા ડીસીપી સાહેબ છે, એને મને ઊંધો લટકાડ્યો અને મેં કીધું એમ 100 જેટલા પટ્ટા માર્યા, મારા હમ, પગમાં લાકડીઓ વગેરે મારી અને મારા હમ, મળમાર્ગમાં એણે પેટ્રોલ છાંટ્યું અથવા તો એની કોશિશ હમ, કરી વગેરે. હમ, હવે આ સ્વાભાવિક જ સાંભળીએ એટલે અરેરાટી તો થાય જ, એમાં કોઈ હમ, સંદેહ નથી. હમ, પણ આવું એને આક્ષેપ કર્યો જે તબીબી રીતે પુરવાર તો નથી થયો, એ એક આશ્ચર્યજનક ઘટના છે. હમ, હમ, અન્યથા ડોક્ટરીમાં એને જેમ અહીંયા નિશાન બતાવે છે જિગ્નેશભાઈ મેવાણી જયારે એની પૂછતાછ કરે ત્યારે 2-4 એ નિશાન બતાવે છે, જુઓ અહીંયા ભરોડ થઈ ગઈ, કાનમાં મને લાગ્યું છે વગેરે વગેરે. એટલે નથી માર્યો એવું કહેવાને કોઈ આશય નથી, માર્યો તો હશે જ, સમજી હમ. લ્યો. હા, કારણ રાધર કે માર્યો પગમાં છે બી એમ કયો ક્રેક તો છે, ચાલે. પગમાં બી છે, પણ કાનમાં છે, એટલે પછીથી મારી જે તો છે એમ. ના ના માયરો છે, એ તો દીવા જેવું સ્પષ્ટ છે, એમાં જગતનો કોઈ મને ઇનકાર ન કરી શકે. માયરો તો છે જ. પણ અનિલભાઈ મને તમે સમજાવો, હમ, એક તરફ જ્યારે પોલીસ કહેવાતા ગુનેગાર કે અપરાધી તત્વો સામે મવાળ પ્રવૃત્તિથી જ્યારે વર્તે ત્યારે આપણે જ મીડિયાથી માંડીને પોલિટિશિયન્સ ખાસ કરીને વિપક્ષના લોકો શું કે છે, પોલીસ પટાવાળા જેવી થઈ ગઈ, પોલીસ ટોમી થઈ ગઈ, કોઈ અપરાધી તત્વોને પંપાળે છે, કોઈને એના વરઘોડા કાઢવા જોઈએ, એના ચામડા ફાડી નાખવા જોઈએ, એને બદલે કઈ કરતા નથી વગેરે વગેરે. આ આક્ષેપ પણ થાય છે કે નહીં? ના ના સાહેબ, જો પોલીસ ઉપર તો ઉના થાય જ છે. ઉના કેમ? ના ના, મારે એક નાનકડો સવાલ છે સાહેબ. કેમ? કારણ કે જયરા જાહેરનો વરઘોડો નથી નીકળતો, પોલીસ નથી મારતી. પછી અત્યારે પ્રદીપ ગુરુજી પકડાય, એનો કોઈ વરઘોડો નીકળતો, પોલીસ નથી મારતી. જ્યારે આવા ભેદભાવ થાય છે ત્યારે આવા સવાલો ઉભા થાય છે. પોલીસ બધા જોડે કરે તો ક્યાં સવાલો જ ઉભા થાય એમ. ઓકે, બિલકુલ. તો મને હમ, તમે કયો અનિલભાઈ, જયરાજભાઈ માયાભાઈ આહિરના કેસનો જે બહુ ઓહાપો મચ્યો તો કે કોળી યુવાનને માર્યો છે, કોળી યુવાનને માર્યો છે, તો હું જાફરાબાદ પંથકના એ જ એક કોળી યુવાનની આખી કથની કહું, જેની બોટ સળગાવી દેવામાં આવી, જેને અકસ્માતે દરિયામાં લઈ જઈને એના 2 જણાની ઉપર ફાયરિંગ કર્યું ને એનો આક્ષેપ તો ધુરંધર લોકો ઉપર છે. એ કોળી સમાજનો છે, તો કોળી સમાજમાં ન્યા કેમ ભેગા નથી થયા? ના ના, તમને એ જ કહું છું સાહેબ, પોલીસનું આવું વર્તન છે ને એ જ મુશ્કેલી ઊભી કરે છે એમ. ના ના, મારું પોલીસે કહેવાનો મતલબ નથી એ છે એમ. માર્યા હમ. અનિલભાઈ, પોલીસે નહીં, ના ના, કોળી પોલીસની સમાજના વાત નથી અગ્રણીની કરતો. વાત એટલે કરું છું. મારો કહેવાનો મતલબ એ છે કે જે રસૂખદાર લોકો છે, તાકાતવર લોકો છે, એની સામે પોલીસ કશું નથી કરતી. That's માત્ર right. આવા નાના નાના લોકોને એટલે હું પકડીને આવી વસ્તુ કરે છે. જો ના ના, હું તમને ઈ કહું અનિલભાઈ, જેમ અત્યારે જિગ્નેશભાઈ મેવાણી આ સુરેશ વડેચાના કેસમાં અત્યારે ધુરંધર તરીકે આવ્યા છે, મને તમે જવાબ આપો, પ્રત્યેક કિસ્સામાં આવા આવે છે? ચાલો, કોળી સમાજનો નથી દીકરો આવતા, છે નથી તો આવતા, બીજા નથી આવતા, નથી તો આવતા. તો જેમ હકીકત તમારા છે. વાલા દવલા જેમ દરેકના ન હોય, મને તો સમજાતું હમ. એ નથી અનિલભાઈ. આપણે સુંદરતા પામવી છે ને સુંદર નથી થવું. તમારે તમારે સુશાસન જોઈએ છે, પણ તમે હમ. શું કહો એટલે તમે એટલે આપણે કહું છું કે ધારો કે હમ. કોઈ મારો બ્રહ્મ સમાજનો ડોન હોય ને તો એ ડોન ને પોલીસે કાંઈ ન કરવું જોઈએ, એને અદાલત જ કરી શકે, પોલીસે અડવું ન જોઈએ. પણ એ હમ. બીજા સમાજનો ડોન છે તો મારે આક્ષેપ કરવો છે કે નહીં, એને તો સજા કરવી જ જોઈએ. તમે મને કયો, જયરાજ જાહેરમાં વરઘોડો કાઢવાનું કેનારા પર સમાજ જ છે કે બીજું કોઈ નાગરિકો જ બિલકુલ છે ને? સમાજ જ છે. કે ભાઈ હમ. જયરાજ આહિરનો વરઘોડો કાઢો. વરઘોડો એટલે શું છે? કઈ ફૂલેકું છે? હકીકતે બેન્ડ બાજા છે? નથી મારવામાં આવતા? ઓકે, હવે તમે મને જવાબ દો અનિલભાઈ, કે ત્યાં પાટણ બાજુ એક ગુનેગારનો વરઘોડો કાઢ્યો, જે બહુ મોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું સત્યાનાશ, તો અલ્પેશ ઠાકોરે વિરોધ કર્યો, એ પોલીસ વાળા સસ્પેન્ડ થયા કે નહીં? લ્યો બોલો, હવે શું કરવું મને કયો?
હમ. તો તમારા એટલે આ તો સવાલ એ જ ગુડ છે એમ. ટેરરિસ્ટ. સવાલ એ જ છે કે પોલીસ તો વરઘોડો હું કાઢે તોય સસ્પેન્ડ થાય, પોલીસ ન કાઢે તોય એના ઉપર આરોપ લાગે. એટલે અનિલભાઈ હું કહું છું કે સમાજે હવે આ કહેવાતા નેતાઓની ડબલ ઢોલકીમાં આવવું ન જોઈએ. જો બિલકુલ. અપરાધીનો કોઈ ધર્મ વર્ગ કે કોઈ પ્રોફેશન કે કોઈ જાતિ હોતી નથી. અપરાધી એ અપરાધી. અપરાધી આ અપરાધી. સુરેશ વડેચા ઈ કોળી યુવાન હતો એટલે માર્યો એવું નથી, કે પત્રકાર નથી. હતો એટલે માર્યો એવું નથી. એની ઉપર 10 જેટલા ગુના નોંધાયેલા છે રેકોર્ડ ઉપર. હમ. એમાં 8 જેટલા ગુનામાં અટકાયતી પગલા લેવામાં આવ્યા અને 2 તો FIR ના સ્ટેજ ઉપર છે. હમ. હવે તમે વિચાર કરો, હું પત્રકાર છું, તમે પત્રકાર છો, આપણે કોઈની પાસેથી ખરણી ઉઘરાવીએ, દાદાગીરી કરીને કોઈની નબળી નાડ જાણીને પૈસા ઉઘરાવીએ તો પત્રકાર કહેવાય ખરા? એમ મને કયો. ઈ તો ગજબ કહેવાય યાર. અને તમે એની ભેર તાણો, જેમ અલ્પેશ ઠાકોરે ભેર તાણી. એક પાટીદાર સમાજનો અહીંયા સુરેન્દ્રનગરમાં કલેક્ટર છે, હતા હરાધર. ઈ કૌભાંડમાં પકડાણા, રંગે હાથ કરોડો રૂપિયા પકડાણા, અને જમીનના NSC કરવાના ને એમાં દુનિયા, ઈ બહુ ચગેલું પ્રકરણ છે. તો પાટીદાર બિલકુલ. સમાજે કીધું કે નહીં આને તમે ખોટું નિશાન બનાવ્યું છે, ઈ પાટીદાર છે. અરે યાર શું ભલામણ, આમ તે હોતું છે. તો તમારે એવું છે કે વિરમગામમાં અપને રેલી અપને નીકળી મિયા હતી. મિયા વિચાર કરો સાહેબ, પહેલી વખત મારી લાઈફમાં જોયું કે કોઈ આરોપીને બચાવો, આખો સમાજ રસ્તા ઉપર ઉતરે. એમાં વરુણ પટેલ, ગીતા પટેલ, એવા કહેવાતા નેતાઓ, એ લોકો રસ્તા પર આયા કે ભાઈ આ પાટીદાર છે ને એટલે ટાર્ગેટ કરે છે સરકારમાંથી. એટલે મને તે દિવસે અંદરથી એવું થઈ ગયું કે આ શું કરી રહ્યા છે આ લોકો એમ. એટલે બસ અહીંયા પણ એ જ હાલત છે અનિલભાઈ. એટલે હું કહું, અપને અપને મિયા પે સબકો બડા નાજ है, પૂછ લો કિસી से, ये खुल्लम खुल्ला राज है. એટલે ભાઈ તમારો છે એટલે એને અપરાધી, એને પોલીસે કઈ નહીં કરવું જોઈએ. બધા શું માગણી કરે ખબર છે? જયારે પોતાનો હોય ત્યારે શું કે છે? કાયદો પોલીસે હાથમાં લેવો ન જોઈએ, અદાલત એની સજા કરશે. તો આ ભાઈએ કાયદો હાથમાં લીધો એનું શું? હાલો, હમ. હમ. ઈ કોકને જમીન ખાલી કરાવે, ઈ કોકનું અપહરણ કરાવે, ઈ કોકને માનસિક ટોર્ચર કરે, ઈ કોકનું આર્થિક શોષણ કરે, ઈ હપ્તા ઉઘરાવે, ઈ ખંડણી ઉઘરાવે. ઈ કાયદો બંધારણમાં છે લેવાનો હાથમાં? જેમ આ લોકો બંધારણની દુહાઈ દે છે ને કે બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે પોલીસે કોઈને મારવા જોઈએ, અદાલત સજા કરશે. તો બંધારણમાં લખ્યું છે કે પત્રકાર હો તો ક્યાંકથી કટાવી લેવા, કોકને હેરાન કરવા, કોકનો સત્યાનાશ કરી નાખવો, ભૂંગળા લઈને નીકળી જવાનું, પૈસા પડાવો, બીજી વાત. આવું બંધારણમાં લખ્યું તો કયો? એટલે ત્યારે તમારે બંધારણ કઈ નથી આવતું. જયારે તમે હલવાઈ જાઓ ત્યારે તમે એમ કહો અમે બંધારણની દુહાઈ આપો. તો તમારી જાણ ખાતર આ લોકો અદાલતનું શું કામ કે છે ખબર છે અનિલભાઈ? અદાલતથી કોઈ ફાટી પડતું નથી, ત્યાં કોઈ ઝાપટ મારતું નથી. કાગળ ઉપરનો ખેલ છે. જો તમારી પાસે પૈસા છે, મારી પાસે પૈસા છે, સારામાં સારો વકીલ રાખીએ તો તમે ગમે એટલા ગુના કર્યા હોય, તમે મોટા સાહેબની જેમ આવો ને મોટા સાહેબની જેમ જાઓ, તમને કોઈ તાપલી અડાડે નહીં. તો આમ અપરાધ કોઈ દી સમે નહીં. ગામડામાં પેલા જમાનામાં એક ગામડામાં કહેવત હતી કે ધોકે ડોબું દોવા દે, ધોકે સૈયું સાનું રે, ધોકે જાર બાજરી ને ધોકે નાર પાહરી. જે ખરાબ હોય એની વાત છે, બધી નારીની વાત નથી, બધા બાળકોની વાત નથી, પણ ધોકે ડોબું દોવા દે. કેટલાક જે છે ને બળદ, અરે ગાય જે હોય ને, ગાય, ભેંસ, ગાય, બકરી, એ પ્રાણી કેટલાક આમ વટકણા હોય, એમ કે ટાટિયા પછાડે ને આમ ને. એટલે તો આપણે નોંધણું બાંધીએ એટલે દોરી બાંધીએ પગને આટી વાળી, અને પછી દોડે હું પગ આમથી આમ ન કરે, પૂંછડું પણ આમથી આમ ન કરે, અને સારી રીતે દોઈ શકાય. અને છતાંય જો કોઈ હૈખું ન માનતા હોય તો ધોકો લઈને આગળ ઉભો રહે મોઢા પાસે, ધોકો લઈને. મારે નહીં પણ ધોકો જુએ ને એટલે ગાય કે ભેંસ કે બકરી હોય ને ખબર પડે કે આપણે કઈ બોલવાનું થતું નથી, કાયદામાં રહેવું તો ફાયદામાં રહેવું. એટલે ધોકે ડોબું દોવા દે, ધોકે સૈયું સાનું રે. સૈયું એટલે છોકરું. હવે એ સાનું રે એટલે નાનું બાળક બહુ તોફાન કરતું હોય તો જે શિક્ષકો અગાઉના જમાનામાં ફૂટપટ્ટી રાખતા હતા ને, ફૂટપટ્ટી ઈ શું હતું? ઈ ધોકો, એની માસીનો છોકરો, કે ટૂંકમાં ફૂટપટ્ટી બતાવે તો બાળક શાંત થઈ જાય. ધોકે જાર બાજરી, આ જાર ને બાજરી એટલે બાજરો અને જાર, જુવાર, એને તમારે જો આમ છૂટું પાડવું હોય દાણા તો તમારે ધોકા જ મારવા પડે. અને ધોકે નાર પાહરી. નાર એટલે નારી, પણ બધી નારી નહીં, કેટલીક અવળચંડી હોય એની વાત છે. તો સરવાળે પોલીસને શસ્ત્ર શું કામ આપવામાં આવે? બરાબર, એટલે આના ઉપર તમારા પર કેસ ના થાય ફરી કે આ બધા હું કહું છું ને, હું તો કહું છું, આ કહેવત છે ને, મેં થોડી કીધી.
હું તમને કહું જ છું, કેસના ક્યાં પ્રશ્ન કે ભાઈ જે અવળ ચંડી નારો, આ કહેવત છે ને, ન હોય તો કયો, પેલા કહેવાય છે, આ મેં થોડી ઊભી કરી છે. તો મેં ઈ કહેવત ટાંકી કે અગાઉના જમાનામાં જયારે તમે કહો છો એવી કેસ કબાડાવાળી વાત નહોતી, ત્યારે આવી વાત હતી. એનો પણ અર્થ શું હતો? મારવાની વાત નહોતી. મેં ક્યાં કીધું ગાયને મારવાનું નથી કીધું, લાકડી લઈને ઉભા રહેવાનું, એટલે કે ખોફ. તો પોલીસને શું કામ લોકો તો મંજીરાને ટકોરી ના આપે, પોલીસને લાકડી શું કામ આપે? હાલો, તો પોલીસને ન કે ભાઈ તમે ટકોરીને અગરબત્તી લઈને નીકળો ને બધા દારૂની ભઠ્ઠીએ પોલીસ વાળા જાય, ધોતિયું પહેરે, ટીલા ટપકા કરે, અગરબત્તી લઈને જાય, ટકોરી લઈને જાય, ન્યા દારૂના ભઠ્ઠી વાળાને કે બુટલેગરને કે ભલા માણસ, તમે સજ્જન માણસ ગણાવ છો, મનુષ્ય અવતાર મળ્યો છે, 84 યોનિમાંથી આપણને 84 કરોડ યોનિમાંથી પહેલી વખત માનવ દેહ મળ્યો છે, તમે જેનું ઉત્પાદન કરો છો એ તો બિલકુલ અપ્રવાહી છે, પી શકાય નહીં એવું છે, દ્રવ્ય બહુ ખરાબ છે તમારી, એવું હાલે ક્યાંય? એવું કોઈ માને? તો અને જો તમે જે માગણી કીધું ને કે કેસ ન થાય તો એ તમામ સમાજ ઉપર કેસ થવો જોઈએ, જે એમ કે છે કે વરઘોડા કાઢો. બિલકુલ. એટલે તમને કહું સાહેબ, આ બધી કહેવતો ગામડા ગામમાંથી જે છે અનુભવ સિદ્ધ વાતો છે. કહેવાનું તાત્પર્ય ઈ છે કે જે લોકો અવળ ચંડા છે એને કઈક ખોફ બતાવવો પડે. દાઉદને મારી નાખો ને, ઈ જ જીવ દયા કહેવાય, જીવ હિંસા નહીં. કારણ કે દાઉદ માણસ નથી, રાક્ષસ છે. અતીત અહેમદને મારી નાખો ને, ઈ જ કાયદો ને વ્યવસ્થા કહેવાય. એમાં તમે માનવ અધિકાર એને ન હોય, આતંકવાદીને. માનવ અધિકાર કોને હોય? નિર્દોષ જનતાને, પ્રજાને, જેના છેડા ક્યાંય ન અડતા હોય, જે રોજનું લાવીને રોજનું ખાતા હોય, અથવા તો નાનો એવો ઘર પરિવાર ચલાવતા હોય અને એને કોઈ પરેશાન ન કરે, પીડિત ન કરે, એવા લોકોના અધિકાર હોય. આતંકવાદીઓના અધિકાર ન હોય, અપરાધીઓના અધિકાર ન હોય. તો અહીંયા જે આપણે ચર્ચા કરવા બેઠા છીએ, પત્રકારની ઉપર કેસ તો છે જ, કમસે કમ એનો જે નિવેડો નથી આવ્યો, સાચો ખોટો પછીની વાત છે, તો એ તો અદાલત નક્કી કરશે, કોણ ના પાડે. પણ તમે કમસે કમ નિર્દોષ તો નથી જ. નિર્દોષ હોય, ધારો કે એને મારવા પાછળના બે જ કારણો જવાબદાર હોય પોલીસને, દાખલા તરીકે ઈ કોળી પટેલ છે એટલે માર્યો હોય, અથવા પત્રકાર છે એટલે માર્યો હોય, તો જિજ્ઞેશભાઈ 1,00,00,000% સાચા. પણ તમને માર્યા શું કામ? તમે પત્રકારના નામે કોકને દબાવો છો ને પૈસા પડાવવાની કોશિશ કરો છો. જે આની અગાઉ 12 જેટલા પત્રકારોની ગેંગ તો પકડાણી, અત્યારે ઈ ફફડે છે. હવે જેની ઉપર જે કાર્યવાહી થાય તે. અને અનિલભાઈ, મને એક બીજું બી તમે સમજાવો. આજ જિજ્ઞેશભાઈ હિરાણી, જિજ્ઞેશભાઈ મેવાણી, ઉનામાં દલિત કાંડ થયો અને એને મારનારા સવર્ણો હતા, તો એને શું કીધેલું કે આના પણ જાહેરમાં વરઘોડા કાઢો અને ચામડા ચીરી નાખો તો તમે માન્ય, હા કે ના? તો તમને જયારે વાંધો પડે તો ચામડા ચીરી નાખવાની વાત કરો છો. અહીંયા પોલીસે કડક કાર્યવાહી કરી તો તમે એમ કહો કાયદો હાથમાં શું કામ લ્યો છો? એટલે ભાઈ આ બેવડા ધોરણ નથી. બિલકુલ. અને મેં કીધું એમ, નિર્દોષ ક્યાં છે ને? છે તો કઈક સમથિંગ નાનો. હું તમારે ત્યાંથી 1 રૂપિયાની ચોરી કરું કે 1 લાખની કરું, ચોરી હોતી હે. 1 રૂપિયાની ચોરી કરું એટલે તમારે મને ઠપકો આપીને કાઢી મૂકવો. 10 રૂપિયાની ચોરી કરું એટલે તમારે મને સટઅપ કહેવો. 100 રૂપિયાની ચોરી કરું એટલે ખાલી ચીટલો ભરવો. 1000ની ચોરી કરું એટલે ધપાટ મારવી. લાખની કરું એટલે પાટું. એવું થોડું હોય. તમારો વિશ્વાસ ભંગ હું કરું એટલે તમારે મને તમારા ત્રેવડો એવી સજા કરી દેવી, જેથી કરીને બીજી વાર તમને હું ફસાવું નહીં. બિલકુલ. તો આપણે પોલીસને શું કે છે? ગોપાલ ઇટાલિયા કે છે ને, ટોમી શબ્દ વાપરે છે ને, કે આ બધા ટોમી થઈ ગયા. ગળામાં કૂતરાને જેમ પટ્ટો પહેરાવીને ઓલા માલિકો ફરે, એટલી હદે પોલીસને તમે નીચી બતાવો છો. તો એનો આક્ષેપ એની જગ્યાએ છે. તમે જે અનિલભાઈ કીધું એમ કે બધાની સામે, તો અમે ક્યાં કહીએ પોલીસને બધા, અમે એમ નથી કહેતા ફૂરડે ચડાવો ને એને A1 થઈ ગયા. પણ જેટલી પણ કાર્યવાહી કરે છે, તો તમને પાછો આવો વિરોધ છે તો તમે નહીં, એવું તમારે ન માનવું જોઈએ કે મોટા માણસોને એટલા માટે પોલીસ બહુ નથી કઈ કરતી, કારણ કે ન્યાય અલ્પેશ ઠાકોરો, ન્યાય પાટીદારના નેતાઓ, ન્યાય જિજ્ઞેશ મેવાણીઓ આવી નથી જતા, આવી જ જાય છે ને. બિલકુલ. એટલે નથી, કારણ કે પોલીસ વાળા છે એ આફ્ટર ઓલ તો સર્વન્ટ છે ને, સર્વિસ કરે છે. તો ઉપરથી બોસ નો ફોન આવે તો શું કરે? તમે આપી દો, લ્યો, કહી દો, જાહેરાત કરી દો કાયદેસર કે આજ પછી પોલીસને એક પણ ભલામણ કરી તમારો દીકરો જો ગાય જેવા ન કરી દે તો અપરાધીઓને તો ફટ કેજો. સતીશ વર્મા પછી, અનિલભાઈ, સતીશ વર્મા અહીંયા ડીસીપી હતા રાજકોટમાં. ઈ પછી પહેલી વખત આમ તમે જુઓ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને ઉત્તમ લાગે એવા જગદીશ બાંગરવા આવ્યા છે. એ નિર્વિવાદિત સત્ય છે. આપણે જગદીશભાઈ માસીના છોકરા નથી અને સુરેશભાઈ શત્રુ નથી. બલકે ઉલટાનો, એ તો અમારા આમ જુઓ તો અમારી નાયત નો કહેવાય, પત્રકાર છે એટલે સમજી લ્યો.
પણ પત્રકાર છે એટલે ગંગા પવિત્ર, એટલે ગંગાની ગંદકી પણ થોડી પવિત્ર હોય. હમ. સમજી ગયા? અને તમે હમ. બિયરમાં તમે તુલસીનું પાંદડું નાખી દો એટલે કઈ પંચામૃત ગણાય? તો ના થાય, ભલામણ ના થાય. ખોટું એ ખોટું છે યાર. તો જગદીશ બિલકુલ. બાંગરભાઈ આવ્યા તો એને અહીંયા તમારી જાણ ખાતર રાજકોટમાં 5-6 એવી ગેંગ હતી જેનાથી અડધું પડધું રાજકોટ ત્રાહી મામ હતું. એ પૈસા હમ. પડાવે, મારકૂટ કરે, કાયદો વ્યવસ્થા તોડી નાખે, બેન દીકરીની છેડતી કરે, ખૂન કરે, લૂંટ કરે, અપહરણ કરે, એવી 5-6 ગેંગ હતી. તમારી હમ. જંગલેશ્વર વિસ્તારમાં સમીર ઉર્ફે મુરઘા ગેંગ હતી. કોઠારિયા હમ. વિસ્તારમાં પેંડા ગેંગ હતી ભૈલું ગઢવીની. બીજી એક ઓડિયા ગેંગ, પછી બાટલી ગેંગ, ચડ્ડી બનિયાનદારી ગેંગ. આ બધાયના થઈને 39-40 લોકોને જગદીશ બાંગરવાના કાળમાં જેલવાસ ભોગવવો પડ્યો. ગેંગો થઈ ગઈ સાફ. હમ. તો ભલામણ કાયદો અને વ્યવસ્થા નામની ચીજ જો કોઈ માણસ સંભાળે, અને મેં તમને કીધું આ લોકો સલાહથી કોઈ દી માને ખરા? ના માને. તો મોરારી બાપુની કથા 998 કે એવું ક્યાંક કથા થઈ છે, 78 ની કેવી ક્યાંક. તો તમારી જાણ ખાતર મોરારી બાપુને માને છે એટલા રામાયણ ને માનતા નથી. રામાયણ ને માનવું જોઈએ ને, એટલે મોરારી બાપુ માને, રામાયણ ને નથી માનતા. નહીં માને. આપણે ત્યાં જનતા પર ઓછી માયા નથી. જો કડક કાર્યવાહી કરે તો પણ તો એના નેતાઓ, એના આકાઓ જે છે એ કે તમે આને શું કામ માર્યો. હમ. ન કરે તો પ્રજા એમ કે છે કે પોલીસ ટોમી થઈ ગઈ, કે પોલીસ તો હાવ કઈ કરતી નથી, પાંગળી થઈ ગઈ, વગેરે વગેરે. તો મને તમે સમજાવો, પોલીસે કરવાનું શું મને કહો, અને કોણ હમ. શું કામ પોતાની નોકરી જોખમમાં મૂકે? બિલકુલ. અલ્પેશ ઠાકોરે કીધું એટલે 3-4 જણા જે સસ્પેન્ડ થયા એ પસ્તાતા હમ. ન હોય. હવે પછી ધારો કે ભવિષ્યમાં એ કેસ જીતી અને પાછા પોલીસમાં આવશે, તમે શું માનો છો એ કોઈને મારશે નહીં? એ કે લાવો હપ્તા ગોળ્યા, આપણે શું કામ આપણી નોકરી ગુમાવી? કારણ કે અમે જયારે મારીએ છીએ ત્યારે તમારા આકા આવીને અમને સસ્પેન્ડ કરાવે છે, તો તમે ભોગવો તમારા. એટલે જનતાને આમાં મેસેજ છે અનિલભાઈ. હમ. એટલે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ખબર પડે કે રાજકોટમાં કોળી યુવાન ઉપર અત્યાચાર થયો છે, તો રાજકોટના કોંગ્રેસી વાળાને ખબર ના પડે? એ લોકો બીજા દિવસે આયા હતા. નહીં, આવ્યા જ નથી. ઈ કોળી નેતા આવ્યા છે કોંગ્રેસના, પણ તમારી જાણ કોળી, પણ અહીંના પેલા વિમલ રાજકોટના ચુડાસમા ને એ લોકો આયા. હમ. આપણી કોળી ને, હું તો ઈ જ હમ. તો કહું છું. હમ. તો હમ. રાજકોટમાં કોંગ્રેસમાં રાજદીપસિંહ જાડેજા અહીંયા શહેર પ્રમુખ છે. હમ. હેમંતભાઈ વસાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. ગાયત્રીબા હમ. જાડેજા છે, એ ક્ષત્રિય અગ્રણી પણ છે, મહિલા નેતા પણ છે, ને એ કોંગ્રેસના નેતા છે. ભાઈ હમ. આપણો રાજાણી, અતુલ રાજાણી, સર્વમાન્ય એક યુવક છે, જેમાં કઈ હમ. ખામી નહીં, બધા એને 108 તરીકે માને છે. હમ. આ બધા લોકો કાં ના આવ્યા? જો જિગ્નેશ મેવાણી આ ઝંડો ઉપાડે તો બધા દેખાવા છે ને, કોંગ્રેસ તો છે ને. કોઈ ના હમ. આવ્યા. શું કામ? ઈ બધાને ખબર છે કે જે ઘટના ઘટી છે એમાં થોડી અતિશયોક્તિ 100% છે, માની લ્યો. હમ. કહેવાય છે એ પ્રમાણે હોય તો, કારણ કે એનો પુરાવો નથી, તો આક્ષેપ છે. હમ. પણ માની લો કે આક્ષેપ જેવું થયું તો એ અતિશયોક્તિ છે, પણ સંપૂર્ણપણે સુરેશભાઈ વડેચા પણ દૂધે ધોયેલા નથી. નથી. ઈ ખબર છે એટલે કોંગ્રેસ વાળા નથી આવ્યા. અને આપની હમ. જાણ ખાતર અનિલભાઈ, સત્ય તો આ છે, જેને જે આપણને ગાળભેળ દેવી દઈ શકે. આ ભાઈ જિગ્નેશ મેવાણી જે છે એને ને બાંગરવા સાહેબને જૂનો ડખો પણ હાલે છે. દાહોદની કોઈ મહિલા કેસ, જે તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે મળી આવશે. હમ. 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 અને બરાબર છે. જિગ્નેશભાઈ મેવાણી, હા, એની ભાષા હમ. પણ તમે જો, ઈ પોલીસને એમ કહેતા હોય કે તમારે સંયમિત રીતે રહેવું જોઈએ, અથવા તો અતિશયોક્તિ ન કરવી જોઈએ, તો હું તમને હવે જે શબ્દો કોટ કરું છું એ જિગ્નેશ મેવાણીએ જાહેર સભામાં કીધેલા શબ્દો છે. પછી તમે મને કહેજો કે ધારાસભ્ય કક્ષાની અને જિગ્નેશ મેવાણી જેવા શિક્ષિત અને બેકગ્રાઉન્ડ જેનું જર્નાલિઝમ, પત્રકારત્વ છે, એવા શિક્ષિત યુવાન, એવા ધારાસભ્યના મોઢે આવા ડીસીપી કક્ષાની વ્યક્તિ વિશે હું તમને હવે જે બોલું છું એવા શબ્દો શોભે છે કે કેમ? હા કે ના મને કહેજો. એને કીધું હમ. જગદીશ ભૂંડ હમ. ભાંગરવાનું. કીધું, જાહેરમાં કીધું એમણે. પછી તારી માનું દૂધ પીધું હોય તો તું થાય કરી લેજે. થાય તે આ તો બોલાય નહીં જાહેરમાં, પણ થાય તે તોડી લેજે. લ્યો, હવે આ શબ્દો ધારાસભ્યએ બોલેલા છે એટલે હું તમને કહું છું. ત્રીજું કીધું છે કે તું તો શું, તું, તમે નહીં, તું તો શું, તારા સાઈડના સાઈડ છે એનાય હું જો છોડા કાઢી નાખતો હોય તો તું કઈ વાડીનો મૂળો. ચોથું એને કીધું કે અમે 14મી તારીખે અહીંયા આવવાના, ઘેરો ઘાલવાના, અને હું સરકારને પણ અલ્ટિમેટમ આપું છું કે આને ડિસમિસ કરીને આ જ ક્રાઇમ બ્રાન્ચમાં એની વિરુદ્ધ એ ફોજદારી ગુનો નોંધી અને એના રિમાન્ડ લ્યો તો જ, હા, નહીં તો ના.
હવે આ છેલ્લી પંક્તિ જવા દઈએ તો ઉપરના 3 મેં જે વિધાનો કીધા એ ધારાસભ્યને છાજે એવા છે, મને તમે કહો. તો શાબ્દિક રીતે તમે બિલકુલ ના છાજે. અચ્છા, હવે જો એની ના દલીલ છાજે, કોઈને એવી, બી ના છાજે, કોઈના માટે બી ના બરાબર, છાજે. તમે એ તમે ડીસીપી ના કારણ કે હોય કોઈ વ્યક્તિ તો પણ ના છાજે એમ. હા, આ તો તમે ડીસીપી છે, ધારાસભ્ય છો ડીસીપી ના યાર. હોય હા, તો કોઈ પણ એ શબ્દો યોગ્ય ના કહેવાય. અનિલભાઈ, ઈ જ હું કહું ને કે સામાન્ય પ્રજા કોઈ પણ કઈ બોલી જાય ઉતાવળમાં કે આવેગમાં, એ સમજી શકાય. પણ તમે MLA છો, ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિ છો, તમે કેવળ કોઈ એક વર્ગના નથી. હવે તમે પછી 18 વર્ણના ગણાવો, પણ તમારી પાસેથી સમાજ એવી અપેક્ષા તો રાખે ને કે તમે શાલીનતાથી, એને પોતે પાછું જાહેરમાં કીધું તો છે કે મેં રાજ્યના પોલીસ વડા KL રાવ થી માંડી અને ચીફ મિનિસ્ટર, ગૃહમંત્રી શ્રી, રાજ્ય બધાને અમે રજૂઆત કરી છે કે બાંગારો સાહેબ વિરુદ્ધ તમે કાર્યવાહી કરો, નહીતર અમે 14મી તારીખે ફલાણા કાર્યક્રમ કરશું. ઓકે, હાલો. પણ તમે 14મી તારીખ સુધી કીધું, તમે અલ્ટિમેટમ જયારે આપ્યું છે તો 2-4 દિવસ રાહ તો જુઓ. સરકાર તરફથી કાંઈ એક્શન લેવામાં ન આવે, દાખલા તરીકે, એટલે કે ગુનો સાબિત થાય તો પાછા, નહીતર એક્શન નો કોઈ પ્રશ્ન નથી આવતો. પણ તમે જે અતિશયોક્તિ વિડીયો ઉતારો, ભાઈએ જે વાત કરી છે સુરેશભાઈ વડેચાએ કે એની ઉપર એના મોળ માર્ગમાં તમે પેટ્રોલ છિટકાવ્યું છે એને, અને પછી આને તો એટલા બધા આક્ષેપ કર્યા છે જે કલ્પનાતીત છે, હોય કે ન હોય, આપણી પાસે પુરાવો નથી એટલે હું એને હા કે ના ન કહી શકું. પણ ભાઈએ એમ કીધું, જિગ્નેશ મેવાણીએ, કે એકબીજા અપરાધી હોય ને એને પકડે પછી એને મુખ મૈથુન ને ગુદા મૈથુન કરાવે ને, આ તો યાર ઇટ્સ ટુ મચ. હોય તો ખતરનાક જ કહેવાય અને એને દુનિયાભરની સજા આપો, હોય તો. ઈ બહુ મોટો પ્રશ્ન છે. આ કેસમાં પણ શું છે, તમે પેટ્રોલ છીટકું એવી વાત કરી છે, પણ ડોક્ટરમાં ક્યાંક રિપોર્ટમાં આવવું તો જોઈએ કે નહીં. મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે, તમને પગમાં માઇનોર ઈજા છે અને થોડી કાનમાં તમને ધાક પડી ગઈ એવું લાગે. આ બેને બાદ કરતા તમને કાંઈ નથી, તમે ઘરે જઈ શકો છો. પેરાસિટામોલ એને આપવામાં આવે છે. એ પાછા આવી ગયા તો પણ ઘરે મોકલી દીધા તો 112 બેસીને પાછા હોસ્પિટલમાં આવ્યા, અને પાછા આવ્યા પછી ભાઈને પેરાસિટામોલ. હવે ધારો કે ઈ જે પ્રમાણે વાત કરે, 100 જેટલા પટ્ટા માર્યા અને લાકડીઓ મારીને તળિયા પાડી નાખ્યા અને પેટ્રોલ છીટકાડ્યું હોય, તો પેરાસિટામોલ એની દવા છે કે બીજી કઈ દવા ન હોઈ શકે? તો કેટલાક તથ્યો એવા છે, તમે પછી હુસ્યો કરીને તૂટી પડો કારણ કે તમે નેતા છો. ને જિગ્નેશ મેવાણીભાઈને પણ યાદ રાખવું અથવા તો એને સમજવું જોઈએ કે તમે પણ એક પર્ટિક્યુલરી જ્ઞાતિ જાતિના છો ને, એટલે આ સહન કરે છે સરકારથી માંડીને બધાય. તમે સવર્ણ હોત તો ખબર પડત, એમ કહું. કઈ તમે ધારાસભ્ય થઈ ગયા એટલે શું, પણ અમુક બાબતોમાં તમારી પાસેથી સમાજ અપેક્ષા રાખે. જિગ્નેશભાઈ જેવા આક્રમક ને એક આવા મર્યાદા હોય, મિશનરી, બધી વસ્તુની એક હા હા, મર્યાદા હોય. તમે સિમ્પલી એ જ વાત ધીરે કરી હોત કોઈ પણ બાબતમાં, તો તમે તમારું કદ વધી ગયું હોત, એમ કહું છું. તમે જે બોલો છો એ બધાય જિગ્નેશ મેવાણી નથી. જિગ્નેશ મેવાણીની જે જબાન છે ને, એને સાંભળવા માટે જિગ્નેશ મેવાણીના કાન જોઈએ. કાન આપણા છે ને બોલવાનું જિગ્નેશ મેવાણીએ છે. પછી ગામમાં થાય આવો ડખો. હવે તમે વિચાર કરો, જિગ્નેશભાઈ આ બોલીને વયા ગયા, બરાબર, 14મી તારીખે જે થવું એ થાય. મને તમે કલ્પના કરો, કાલ સવારે ઉઠીને પોલીસને ખબર પડે કે આ પર્ટિક્યુલર જિગ્નેશભાઈ નો માણસ છે, કોંગ્રેસનો છે, યા તો ચોક્કસ જ્ઞાતિનો છે, ભલે હોય, પછી છોડે? પછી તમે ક્યાં જશો? દરેક જગ્યાએ જિગ્નેશભાઈ નથી આવવાના. તો અને પોલીસે ખોટું એવી રીતે કર્યું હોય કે આ સુરેશભાઈ વડેચા પત્રકાર છે અને સત્ય ઉજાગર કરતા હતા, અને પોલીસે માર્યા હોય બિલ્ડરના ઈરાદે, તો 1000% ઈ સાચા. પણ એવું તો છે નહીં. તમારી સામે 10 તો અપરાધ નોંધાણા છે. તમે ભૂંગળું લઈને નીકળી જાવ છો ને કટકટાવાનો ધંધો છે એવો આક્ષેપ છે તમારી ઉપર. તો ભલામણ કાંઈક તો પછી વિચારવું કે નહીં સમાજે. એક તરફથી આખું રાજકોટ જે છે એ આ પ્રકારની હમણાં જે ગેંગ ફૂટી નીકળી અમારે ત્યાં રાજકોટમાં, 12 જેટલા પત્રકારો સામે ગુના નોંધાણા, અને હજી 22 એમનેમ છે એમ કે તો હાલે. એ હજી પડેલા છે, એના આંકાઓ તો હજી બહાર છે. એનું કદાચ ભવિષ્યમાં આવે તો નવાય નહીં. તો એનાથી પીડિત કોણ હતું? રાજકોટની પ્રજા. કોઈ બિલ્ડર, કોઈ સમાજનો નેતા. અરે મને તમને કહું, એક ભાઈએ એમ કીધું કે મારી દીકરી અને એક દીકરો જે ક્લાસમેટ છે, બોયફ્રેન્ડ નહીં, ક્લાસમેટ, અને રેસકોર્સ જેવા જાહેર વિસ્તારમાં એ દીકરી બેઠી હતી, ત્યાં ઓલો દીકરો એના પરિવાર સાથે, પાછો એકલોય નહીં, એના માવતર સાથે નીકળ્યો હશે, એટલે બેઈએ થોડી ઘણી વાતો કરી, ક્લાસમેટ હોવાને કારણે. તો કોઈ એટલે કોકે ફોટો, એનો કેમેરામાં વિડીયો ઉતારી લીધો, આટલો જ. અને કટિંગ કરી એને વિડીયો કોઈ પણ એક યુટ્યુબર્સને આપ્યો કે જુઓ આ પ્રેમલા પ્રેમલી જેવું કરી રહ્યા છે એમ.
ઈ તથાકથિત યુટ્યુબર છે જે તે એના માવતરને મોકલાવ્યો કે તમારી દીકરી જુઓ ફલાણા છોકરા હારે કઈક ફલાણું વર્તન કરે છે ને બોયફ્રેન્ડ જેવું છે ને, હવે તમે સમજો ને તમારે આ બધું બહાર પાડવું. હવે તમે વિચાર કરી માવતરની હાલત કેવી થાય. તો યાર આ કઈ જર્નલિઝમ છે કે દોવાનો ધંધો છે તમારો? આમ હાલતું છે. એટલે હું તો એમ કે મને ઘણાએ મેં 2, 5, 10 જગ્યાએ આવી ચેનલોમાં ઓલી કરી છે ચર્ચા આ જ મુદ્દે. કેટલાકે કીધું જગદીશભાઈ તમને પેટ્રોલ છાંટે ને તો ખબર પડે. એ છાંટવું જ જોઈએ, હું તો એમ કહું. અને મને ખબર એ પડવી જોઈએ. મારું પાપ હોય તો મારે ભોગવે છૂટકો છે. હો વાત ને એક વાત એવું ના હાલે. તો એ તો કર્યા ભોગવું, એમાં શું ફેર પડે? મારી સામે 5 કેસ થયા છે. તમને માર્યા કૂટ્યા કા મને માર્યા? હું કઈ રૂપાળો છું કે કોઈ મારી હું કઈ માફિયો છું કે કોઈ મારી ઉપર હજારો લોકોના હાથ છે? કેમ નથી કરતા? બધાને ખબર છે. 35 વર્ષની અમારી જાહેર જીવનની કેરિયર છે. સૌને ખબર છે શું થાય. એને એનો ધર્મ બજાવ્યો, મેં મારી રીતે હું ક્યાં દુબઈ ભાગી ગયો? આ રહ્યો ભાઈ. અમુક વસ્તુ અમુક રીતે જ છાજે. એટલે તમે લઈ દઈને નીકળી પડો. જિગ્નેશભાઈ ને વડનગરના ધારાસભ્યને ખબર પડે કે રાજકોટમાં એક યુવાન કોળી યુવાન ઉપર પોલીસે અત્યાચાર કર્યો. રાજકોટની કોંગ્રેસને ખબર ન હોય અથવા તો ઈ ન સાથ આપે તો સમજવું ન જોઈએ. તમારા ખુદના તમારા લોકો સાથે શું કામ નથી? નહીતર કોંગ્રેસના નેતા છે બધા ભેગા થવું જોઈએ ને. બિલકુલ બિલકુલ બધા અહીંયા જે રહે છે એને ખબર છે કોણ શું છે ઈ. અને ના, તમે બિલકુલ સર. ત્યાંથી હા બિલકુલ તમે સમયનો વડનગર અભાવ છે. જી જી સર. હા બિલકુલ સર, બિલકુલ હવે આમાં બિલકુલ. તો આ છે ને નેતિ 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 એવું છે. આનો કોઈ અંત જ નથી. જી સર. બિલકુલ 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 સર, આપનો આભાર. આપે સમગ્ર ઘટના પર પ્રકાશ પાડ્યો. એકચ્યુઅલી ખબર પડશે લોકોને કે એકચ્યુઅલી આમાં ઘટના શું છે. જે દેખાય છે એવું નથી. એટલે તમામ તમે જે વાત કહી એ એવા પોલિટિક્સિયનો જે રાજકારણી એમને માટે પણ આ સલાહ છે કે એક શબ્દોની મર્યાદા હોય તમામ વસ્તુની, એક તમામ ઘટનાક્રમની. સામાજિક આગેવાનો માટે પણ એક આ વાત છે કે જે પોલીસને તમે ઈચ્છો છો કે પોલીસ એવી રીતે ન વર્તે, પોલીસને પણ પોતાની વાત હોય. અને પોલીસ માટે પણ એક વાત છે કે જેમ તમે કીધું પાટણ લોકો સસ્પેન્ડ થયા આ ઘટનામાં, એટલે પોલીસ માટે પણ એક આ જે ઘટના છે એનાથી એક સંદેશો છે. એટલે તમામ વાતોને લઈને આપનો આભાર સાહેબ. આપને જે વાત કહી ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. જગદીશભાઈ ની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.